નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। હર હર મહાદેવના નાદ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ। ગોપાલ ઇટાલિયા આપને ક્યારેય ઊભું નહીં થવા દે, રાજુ કરપડાના વિસ્ફોટક નિવેદનથી ખળભળાટ। ભાજપના મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી અચાનક જ આવ્યા, બંને મંત્રીઓ ભાગ્યા। રાજુ કરપડાના રાજીનામા પાછળ ભાજપનો હાથ, આપના નેતાઓનો આરોપ। અમેરિકા યુરોપ કરતાં પણ મોટી ડીલની તૈયારી, ભારતને મળશે મોટો ખજાનો, ચીન મોઢું જોતું રહી જશે। રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ આપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં નિર્દોષ ખેડૂતો ભોગ બન્યા। આપને અલવિદા, હવે બીજેપીમાં એન્ટ્રી, રાજુ કરપડાના નવા રાજકીય પગલાએ વધારી ચર્ચા। દુનિયા જોતી રહી ગઈ, 354 ડબ્બા અને 7 એન્જિન, ભારતની સૌથી લાંબી ટ્રેન જે મહાદેવના નામ પરથી બની। રાજુ કરપડાના આપમાંથી રાજીનામા પર ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ભાજપના દબાણમાં લખાય સ્ક્રિપ્ટ। આપ નેતા રાજુ કરપડાનું રાજીનામું, ભાજપ આપના નેતાઓને તોડવાનો પ્રયાસ કરે છે, સામ દામ દંડ ભેદથી હેરાન કરે છે। થાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસ કર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યા। ગોપાલ ઇટાલિયાનો રાજુ કરપડાને જવાબ, હું તમને મર્દ માણસ માનતો હતો પણ તેઓ આજે ભાજપની ભાષા બોલે છે। હાર્દિક, ગોપાલ, વરુણ અને અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે। રાજુ કરપડાએ ભાજપની સ્ક્રિપ્ટ વાંચી, જેલમાંથી બચાવો ખેડૂત આંદોલનની બલી ચડાવી ગોપાલ ઇટાલિયા। સુરતમાં વ્યાજખોર ચિરાગ ગોટીનો અંત, રિવોલ્વર બતાવીને બિલ્ડર પાસેથી કરી પઠાણી ઉઘરાણી। જેમણે ગોળીબાર કર્યો એ જ રામ મંદિર બનાવે છે, લોકસભામાં અખિલેશ યાદવના આ નિવેદનથી રાજકારણ ગરમાયું। રાજીનામું આપ્યા બાદ આપ નેતા રાજુ કરપડાની ખુલ્લી ચીમકી, હું શુભ છું ત્યાં સુધી તમે સલામત છો। ધાબળા પેક ન કરતા 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વરસાદ અને ઠંડીની આગાહી। પાસપોર્ટના નિયમોમાં મોટો ફેરફાર, 15 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આખી પ્રક્રિયા। હવામાનનો મિજાજ બદલાયો, પહાડોમાં હિમવર્ષાની ચેતવણી, મેદાનોમાં વધશે ગરમીનો પારો। જગત જમાદારે ભારતને આપી ખુશ ખબર, અમેરિકાએ ખોલી દીધા દરવાજા, હવે ભારતનો સામાન ટેક્સ વગર વેચાશે। ગુજરાતમાં નવા લેબલ કોડના વિરોધમાં ભારત બંધનું એલાન, ગુજરાતમાં 15,000 કરોડનો વ્યવહાર ઠપ થવાની ભીતિ। હવે અનાજ માટે રેશન કાર્ડ ભૂતકાળ બની જશે, લાભાર્થીઓને ડિજિટલ ફૂડ કૂપન અપાશે। રેરાને બંધ કરી દેવું વધુ સારું છે, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, બિલ્ડરો સામે ઉઠ્યા અનેક સવાલ। બેંકો હવે ગ્રાહકોને છેતરી નહીં શકે, આરબીઆઈએ જાહેર કર્યા નવા નિયમો। હવે દરેક ભારતીય બનશે એઆઈ એક્સપર્ટ, સરકારની એઆઈ ફોર સ્કીમ હેઠળ 6 એડવાન્સ કોર્સ બિલકુલ ફ્રી। ટ્રમ્પની નીતિઓનો અસરકારક ફટકો, અમેરિકામાં રોજગાર 13 વર્ષના તળિયે, મંદીના ભણકારા। દિલ્હી એનસીઆર મુંબઈને ભૂલી જાવ, રિયલ એસ્ટેટમાં ગુજરાતનો દબદબો, આ વિસ્તારમાં ઘરો ખરીદવાની ઓડ। ઉત્તર કોરિયાના તાનાશાહ કિંગ જોને પોતાના ઉત્તરાધિકારીની નામની કરી જાહેરાત। રાહુલ ગાંધીને ચૂંટણી લડવા પર આજીવન રોક લગાવો, સંસદની સદસ્યતા રદ કરો, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ નોટિસ આપી। ભારત અમેરિકન વેપાર કરારથી કાશ્મીરની એપલ ઇકોનોમીને ગંજાવર નુકસાન। ચારધામ યાત્રામાં નહીં નડે બસ ટેક્સીની ઝંઝટ, રેલવે પ્રોજેક્ટ પર આવ્યું મોટું અપડેટ। 3 કલાકની અંદર ગેરકાયદેસર સામગ્રી હટાવો, સોશિયલ મીડિયા કંપનીઓને ભારત સરકારનો હુંકાર। ઈરાનમાં ભયંકર નરસંહાર, વિરોધ પ્રદર્શનમાં 7,000થી વધુના મોત, સરકારી આંકડાઓ કરતાં અનેક ગણી વધુ જાનહાનિ। લેવો બોલો, એસઆરઆઈના કામથી નવરા નથી પડ્યા ત્યાં શિક્ષકોને કૂતરા ગણવાનો આદેશ, ગુજરાત શિક્ષણ નિયામકના પરિપત્રથી વિવાદ। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે મોટો ફેરફાર।
ડોલરને પછાડવા આરબીઆઈનો નવો દાવ, બ્રિક્સમાં સભ્યો દેશોનું ચલણ જોડવા પ્રસ્તાવ. ડીજે વિવાદમાં નવો વળાંક, નાદ બહાર કરતા ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા, સમાજની માફી માંગવા તૈયાર. હાર્દિક પટેલને મોટી રાહત, સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનની ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ. ચંદ્રપુરમાં રાજકીય ધરતીકંપ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપને ટેકો આપતા કોંગ્રેસના હાથમાંથી સત્તા ગઈ. જેલમાં ગાંધીજી પર નિબંધ લખ્યો અને બદલાઈ ગયું નસીબ, દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા હાઈકોર્ટે ઘટાડી. ઉદ્ધવ ઠાકરે કરતા વધુ હિન્દુ સલમાન ખાન, આરએસએસ ચીફ મોહન ભાગવતના નિવેદનના સમર્થનમાં ઉતર્યા મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણા. 2027ની વસ્તી ગણતરી અંગે મોટા અપડેટ, અધિકારીઓની નિમણૂક કરાઈ, કામગીરીમાં અવરોધ ઊભો કરનારને 3 વર્ષની કેદ. ગૃહલક્ષ્મી યોજના હેઠળ રાજ્ય સરકાર પરિવારના મહિલા વડાને દર મહિને 2000 રૂપિયાની નાણાકીય સહાય આપશે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફ ખાજવાની કબૂલાત, કહ્યું અમેરિકાએ આપણો ઉપયોગ ટોયલેટ પેપરની જેમ કર્યો છે, પૂર્વ શાસકોની ભૂલના પરિણામો ભોગવી રહ્યા છીએ. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે. 13 ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી શરૂ થશે. ભારત સાથેની ટ્રેડ ડીલ પર પલટ્યું અમેરિકા, વ્હાઇટ હાઉસે છૂપછાપ બદલી શરતો, હવે નવા વિવાદો. શિક્ષણ વિભાગમાં ઉલટી ગંગા, 50 જેટલા અધિકારીઓના પ્રમોશન ફગાવતા ઓર્ડરો રદ. વંદે માતરમ માટે મોદી સરકારની નવી ગાઈડલાઈન, તમામ અંતરા ગાવા થશે અનિવાર્ય, મુસ્લિમ નેતાઓમાં રોષ. જાન ઘરે પહોંચવાના બદલે પોલીસ સ્ટેશન પહોંચી, આણંદમાં લગ્નમાં લેવડ દેવડમાં વર કન્યા પક્ષ વચ્ચે પથ્થરમારો થયો. અમેરિકા જવાનું સપનું રોળાશે, H-1B વિઝા ખતમ કરવા ટ્રમ્પના સાંસદે રજૂ કર્યું બિલ, ભારતીયોમાં ફફડાટ. ગુજરાતીઓ માટે 1.5 લાખની સ્કોલરશીપ સાથે 2 કરોડનું ઇનામ જીતવાની તક. અમૂલ ડેરીએ લોન્ચ કર્યું અમૂલ AI, ગુજરાતમાં મળશે પશુપાલકોને લગતું માર્ગદર્શન, સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન. પોખરણમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, 120 વિમાનો ગજવશે આકાશ, ઓપરેશન સિંદૂરની દેખાશે ઝલક. ભવનાથના મેળામાં વહીવટી તંત્રના નવતર પ્રયોગ, કર્મચારીઓ માટે એસટી બસની સ્પેશિયલ શટલ સર્વિસ. થાઇલેન્ડમાં 18 વર્ષીય યુવકે સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, બહેનને સજા મળતા ગુસ્સે ભરાઈ ગોળીબાર કર્યો, 2 લોકો ઘાયલ. એકમાત્ર ગોપાલ ઇટાલિયા પર ટક્યું, ગુજરાત આપનું, સૌરાષ્ટ્રનું રાજકારણ, હવે શું થશે આપનું. અમેરિકાએ 6 ગણો ટેરિફ વધાર્યો, અમારી સાથે બરાબરી પર આવીને વાત કરો, ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીનો ટ્રમ્પને સ્પષ્ટ મેસેજ.